ભજીયા અને ભજીયાની ચટણી. ભજીયાની નથી, તો દહીંની છે. 1 ઇંચ વરસાદ છે રાજકોટમાં, વધીને 1 ઇંચ. વાવણી થાય એમ છે નહીં. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? મજામાં ને? આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હવે નોકરીએ જવાનો ટાઈમ થઈ ગયો છે અને આજ તો ટ્રાફિક એ છે. વરસાદ લગભગ 5 વાગ્યાનો આવે છે. 5 સાડા 5 આપણી રીંદર ઉડી એનો વરસાદ આવે. અત્યારે ધીમો પડી ગયો છે. કાલે પણ સારો હતો વરસાદ અને આજે પણ રાતે થઈ ગયો એટલે આજે લગભગ વાવણી લાયક વરસાદ તો હશે. જોઈએ હવે હાઈવે ઉપર ચડીએ પછી ખબર પડે ખેતરમાં કેવા પાણી ભરાણા. આમાં તો દેખાય છે આમે પાણી ભરેલા. નાસ્તામાં આજે આપણને ભાવતું રોટલીનું કડકડિયું શાક, દૂધ અને ચા. ચા તો રોજ હોય જ. ચાલો તો બધા મિત્રો નાસ્તો કરવા. કાલ વરસાદ હતો ને, રિટર્નમાં કાલ અહીંયા વરસાદ હતો એટલે આની માથે પાણી પડ્યું એટલે કાચ થઈ ગયો ખરાબ. આવું છે બધું. ચાલો હવે ધીમે ધીમે ટ્રાફિક તો આજ 100% છે જ. આપણે હાલતા થઈ હવે. વધારે ટ્રાફિક છે. 10 મિનિટની વાર છે. ટાટા આવે છે થોડા થોડા જો આવવા માંડ્યા. થોડા થોડા ધીમે ધીમે આવે છે. વાતાવરણ તો જો સાહેબ કેવું મસ્ત. હલો ને, એ તો ફૂલ થાય તો આપણે ભૂગી જાવ. વાતાવરણ તો વરસાદ આવે એટલે તો મજા જ આવે ને. અત્યારમાં ઓલા બાપા નીચે પહોંચી ગયા બોલ. બાપાને કઈ કામ તો હોય નહીં. બાપાને કઈ કામ થોડા હોય એટલે ફ્રી હોય બાપા. તમને આ ચાલુ થઈ ગયો પાછો તો રેનકોટ પહેરવો જોઈએ. જો હજી એમ તો નથી વાંધો તો પછી ત્યાં વધારે હોય તો આપણે રેનકોટ તો ગાડી જ રાખ્યો છે, પહેરવો હોય તો પહેરી લઈએ. તો સારું હાલો પાછો પહેરી લઈએ, ઉતાવળ. હા હા દાખલા જેવા કાજે. હાલો રેનકોટ પહેરીને તૈયાર થઈ ગયા. વરસાદ તો થોડો થોડો આવે છે. હા એક કામ વૈધું કાજે. રેનકોટ પહેરવાનું એક કામ તો માન ભેગું થતું એમાં એક કામ વૈધું હવે. હવેથી એક કામ વૈધું તમારે. વરસાદ આવે તો સારું, નહીં તો વરસાદ વગર હું થાય. એ વાત સાચી. કેદી ને કેતા હતા વરસાદ થઈ જાય તો સારું. વરસાદ થઈ જાય ટોપી ના પહેરો તો હાલશે, એટલો બધો નથી આવતો સાહેબ. એટલે મારું એમ કેવું કે રસ્તામાં આવી છે તો ને આમાં તો ઝીણું ઝીણું આવે તો પાછો કાઢ નાખો, હિંમત થઈ ગરમી થાય. આમ નામ કરશો તો મોડું થાય. ચેન ખોલ નાખજો એટલે હાલશે. સારું હાલો, જય શ્રી કૃષ્ણ. જો સાહેબ જાય છે. મોડું થઈ ગયું એટલે ફટાફટ આગશે હો ગાડી. જલ્દી ભાગશે. આમ તો વાંધો નથી, થોડોક 4-5 કિલોમીટર થાય કંપની. ચાલો સાહેબ ભૈયા ગયા કંપનીએ. હવે આપણે પણ થોડીક વાર હિંચકે બેસી લે. હિંચકે બેસીએ નહીં ત્યાં સુધી આપણને મજા આવે નહીં. બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. સદાય ખુશ રહેવાનું, હસતું રહેવાનું, ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો હવે આપણે હિંચકે બેસશું તો મોડું થશે. ફટાફટ થોડું ઘણું કામ કરી લઈએ. કામ કરી અને પછી આપણે જવાનું છે સ્કૂલે. આજ તો વરસાદ હતો, ખૂબ વરસાદ. રાતે પણ એવો વરસાદ હતો, ખબર નહીં. રાતે પછી અમે સુતા ત્યારે તો બહુ વરસાદ હતો અને સવારે ઉઠ્યા ને તોય છાંટા આવતા હતા. એટલે હવે રાતનો ખબર નથી. ખબર પડશે, સાહેબ ને ખબર હોય તો ખબર નહીં. એટલે વરસાદ સારો થઈ ગયો એવું લાગે. એકાદ ઇંચ જેવું હોય છે સાહેબ કહેતા હતા. અને પાણી પાણી થઈ ગયું, ઠંડુ વાતાવરણ, એકદમ મસ્ત મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું. એટલે મજા જ આવે. સવારે ઉઠવાની નીંદર જ નહોતી ઉઠતી. એમ કઈ કે સુતા જ રહે, ઠંડુ વાતાવરણ થઈ ગયું ને. તો ચાલો ફટાફટ થોડા કામ કરી લઈએ ઘરના વાસી.
અને પછી આપણે જઈએ સ્કૂલે. ગુગા મમ થાય છે. શું કરે ભાઈ? ગુગા મમ થાય. વાહ જો ઘૂઘા ચણે છે કેવું કબૂતર. કબૂતર. વરસાદ છે ને તોય જો કેવા સરસના જરા કોરાડું થયું એટલે ઘૂઘા મમ ખાવા આવી ગયા કાશે હો. સ્નેહાય હાય. ચાલો સ્કૂલેથી આવી ગયા આપણે. આટલા કપડાં હાથે ધોવાના છે આપણે. આ ટુવાલ મશીનમાં નખાય નહીં એટલે અને જીન્સ એ કલર નીકળતો હોય તો મશીનમાં ના નાખીએ તો ચાલો આપણે હાથે ધોઈ નાખીએ ફટાફટ. બીજું શું હોય, થોડાક હાથે ધોઈ નાખીએ અને થોડાક મશીનમાં નાખી દઈએ તો આપણું કામ થઈ જાય, પછી આરામ. ચાલો કપડાં ધોવાઈ ગયા. હા હાય વરસાદ તો જો પડે એવું લાગે ને કે આ કલાકમાં 2 ઇંચ પડશે. આમ તો જો પણ કાંઈ દેખાતું નથી, કાંઈ મને તો કાંઈ સંભળાતુંય નથી. ગામડે ઈ છે, આમ એમ થાય ને કે કેટલો 10 ઇંચ વરસાદ થઈ જાય એવું લાગે. ગામડે ઈ છે કે નહીં ખબર નહીં, હવે ફોન કરો તો ખબર પડે. લ્યો લ્યો. એટલી વારમાં તો ધીમો થઈ ગયો. પેલા તો એવો ફાસ્ટ પડતો હતો ને ઘડીક તો માંડ અડધો પોણો અહીં જઈ છે. ત્યાં જમીન એવી રહી ને એટલે આપણે એમ લાગે કે પાણી પાણી. રોડ માથે અમે જાજુ પાણી દેખાય. તો ખેતર હોય ને તો આ ખેતરમાં ઓછું દેખાય. આપણે ખેતર છે તો મજા આવે જોવાની, કાંઈ બાજુમાં આ ઓણ કોઈએ વાવ્યું નથી. હજી કોઈ આવ્યું નથી વાવવા. હવે વાવે તો ખબર. હવે શું આવે, હજી નથી કાંઈ ઠેકાણું, નથી સા નાખ્યા, નથી કાંઈ કર્યું. આજ વરસાદ આવ્યો, અડધો પોણો ઇંચ વરસાદ આવ્યો. અને ભજીયા, વરસાદ આવવો જોઈએ એટલે ભજીયા આપણે રેડી જ હોય. વરસાદ તો આવ્યો, હજી વાવણી થાય એવો નથી, પણ ભજીયા બનાવી નાખ્યા. ભજીયા અને ભજીયાની ચટણી. ભજીયાની નથી તો દહીંની છે. દહીંની, આમાં ભજીયા નથી ભેગા ઓલા બ્લેન્ડર માર્યું? દહીં જ નાખ્યું ખાલી. અચ્છા, આમાં અમને તો ખબર ના પડે, આમાં પછી ભેગું થઈ જાય પછી. દહીં હતું ને દહીંની કરી નાખી. વાહ, મરચાં તીખા, તીખા મરચાં હતા ને તમે કીધું ખાલી કરી નાખી. વાતાવરણ ઠાડું થઈ ગયું એટલે મજા આવે. 1 ઇંચ વરસાદ છે રાજકોટમાં, વધીને 1 ઇંચ. વાવણી થાય એમ છે નહીં. આપણે તો શું વરસાદ જોઈએ, બીજું કાંઈ નહીં. વરસાદ પડતું હોય એટલે ભજીયા બનાવી નાખવાના, બરાબર ને? સારું, ચાલો બધા મિત્રો ભજીયા ખાવા.